सुनेशारं सारं शुचिकनकबूटं परिददन् निचोलं कौसुम्बं कटितटपटं चारुणरुचिम् बहुनारायणैमान् वरवलयकेयुरमुकुटान् असद्वक्त्रेन्दुर्मे रुचिजयतु नारायणमुने वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः श्री गुरवे नमो नमः। बोलो स्वामीनारायण भगवान, हरे कृष्ण महाराज जय, गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। वचन विधि कड़वू त्रीजू। वचन में वर्ते संत साणाजी, देह गे सुख में जिन बंधाणाजी। मन कर्म वचन हरि बोले बंधाणा जी। एवा जेह ते मोटा गणाणा जी। मोटा गणाणा ते मानव करू गमतु जेणे गोविंद तणु। ते विना मोटप नव मळे, फरी फरी सुकईए घणु। राधाजीए राजी कर्या श्री कृष्ण कृपा निधान।
તેણે કરીને મોટપ મળી વળી પામ્યા બહુ સન્માન. પેલા સ્નેહની વાત કરી. જેમાં સ્નેહ થાય એના વચનમાં વર્તવું. પેલું નામ રાધિકાનું આવ્યું. રાધિકાને શ્રી કૃષ્ણ કહેતા કૃષ્ણ ભગવાન સાથે એને હેત થયું. 5 વર્ષના હતા ત્યારે લગ્ન થયા. શ્રી કૃષ્ણ ભગવાને રાધાને યાદ ન કર્યા. રાધા કોઈ દિવસ શ્રી કૃષ્ણને ભૂલ્યા નહીં. શ્રી કૃષ્ણના વચનમાં રહ્યા તો મોટપને પામ્યા. નિષ્કુળાન થઈ ગઈ. ફરી ફરી હું મારે કેવું? ઈ પાછા બધાના નામ આવશે. રાધાના આવશે, ગોપીઓના આવશે, લક્ષ્મીજીના આવશે, રૂક્ષ્મણીના આવશે, સીતાના આવશે. આપણને જેની સાથે હેત હોય, પ્રીતિ હોય, લાગણી થઈ હોય, એના વચનને આપણે ચારધાર માનીએ તો નિષ્કુળાનંદ સ્વામીનું માનવું છે કે આપણે મોટપને પામીએ. સાદો સરળ ને સીધો દાખલો જુનાગઢનો આપણે લઈએ. ગુણાતાન સ્વામીના હેત વાળા જાગો ને પ્રાગો ભગત. દુનિયાને કાંટા ગણતા. એક દિવસ સ્વામીએ પરીક્ષા કરી બંને ભગતની. ગાયો ચરાવીને આવતા હતા. ચોકમાં એઠાની કુંડી હતી. ગુણાતાન સાહેબ મોજમાં આવીને બોલે, કુંડી સામું જોઈને, હવે ખદ બધી હતી, એઠું બધું કૂતરા સિવાય કોઈ ખાય નહીં. ગુણાતાન સ્વામી કહે, આમાં કોઈ સ્નાન કરે ને એનું કલ્યાણ થઈ જાય. કોઈ તૈયાર ન થયું. જાગો અને પ્રાગો ભગત એઠાની કુંડીમાં જે ખદ બધે છે, જેની ગંધે ન ગમે, અડવું ન ગમે, એવી કુંડીમાં 2 ધુમાકો માર્યો. 2 ધુમાકો માર્યો એટલે સ્વામી રાજી થઈ ગયા. જીવન પર્યંત જાગો અને પ્રાગો ભગત સ્વામી સાથે રહ્યા. વચનની કેવડી તાકાત હશે. એક દિવસ સ્વામીએ ગિરનારને બોલાયો કે ગિરનારને થોડોક બોલાવવાનો હોય, એને થોડા પગ કે હાથ કે નાક કે કાન હોય. જાગો ને ભાગો ભગત ને ગિરનાર પાસે ગયા. એ સ્વામી બોલાવે છે, હાલ, અમે તો કઈ તાર આવું હોય થાય. સ્વામીનું વચન હેઠું પડવા ન દીધું. અધ્ર અધર ઝીલીને 2 જણા ઉપડ્યા ને ગિરનારને ઠપકો આપી. હાલ તને સ્વામી બોલાવે. વચનની તાકાત છે. ગુણાતાન સ્વામી એવી રીતે ઘણા પ્રસંગો છે. બાળ મુકુદાસ સ્વામીના પ્રસંગો છે. નારાયણદાસ સ્વામીના પ્રસંગો છે. કૃષ્ણચરણ સ્વામીના પ્રસંગો છે. કૃષ્ણચરણદાસ સ્વામી
ગુણાતાન સ્વામી મંદિર બનાવ્યું. પહેલું પીપલાણા બનાવ્યું. 750 મંદિરો હતા. પેલું મંદિર પીપલાણામાં બનાવ્યું. આરતી ઉતારતા હતા. આરતી ઉતારતા ઉતારતા આકાશ માર્ગે આરતી ઉતારી. મારા તમારા જેવા સવાલ કરે, સ્વામી ત્યાં કેમ આરતી ઉતારે? સ્વામી કે અહીંયા શિખરો થશે. હાયતન શિખર થયું. સપને વહાણ નહોતું. સ્વામી કે અહીંયા શિખરો થશે. કેટલા વર્ષો પછી એ વચન સાકાર થયું. આપણા ગુરુ જોગી સ્વામીએ ત્યાગુલ્લા સ્વામીનું માન્યું. ખાલી એટલું જ માન્યા કે આજ દિવસ સુધી કોઈએ હિંમત કરી નથી. જોગી તમે અહીંયા જોડી ટીંગાડો તમારી. સ્વામી જોડી ટીંગાડી. જેવી પ્રતિષ્ઠા જોગી સ્વામીની છે એ પ્રતિષ્ઠા ભણનારાની થઈ નથી. આ વચનની તાકાત છે. નિષ્કુળાન સ્વામી બીજું દ્રષ્ટાંત આપે. કમળાએ કૃષ્ણને રીઝવા, રીઝાય લબેલો વિનાશ, તેણે કરીને તે પામ્યા, હરિઉરે અખંડ નિવાસ. લક્ષ્મીએ રાજી કર્યા ભગવાનને. શિક્ષાપત્રમાં પહેલું રાધાનું નામ આવ્યું, પછી લક્ષ્મીનું નામ આવ્યું. રાધા ડાબે પડખે રાખ્યા, લક્ષ્મીને વક્ષસ્થળમાં રાખ્યા. દેખાતા નથી પણ રાજી કર્યા સ્થાન આપી દીધું. નિષ્કુળાન સ્વામીએ રાધા લીધા, કમળા લક્ષ્મી લીધા. આ બે પાત્ર વચન વિધિમાં પહેલા બે પાત્ર લીધા. એની ભૂમિકા ભજવી. કેવા બે ભક્તો હશે. શિક્ષાપત્રનો પ્રારંભ થયો એ રાધાથી શરૂઆત થઈ ને કૃષ્ણથી શરૂઆત થઈ. ત્રીજો પાદ કેનું આવે છે? વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. નિષ્કુળાન સ્વામી વૃંદા. શિક્ષાપત્રમાં વૃંદાને બદલે વૃંદા એટલે તુલસી, વૃંદા એટલે ભક્તનો સમુદાય. ઘણા વૃંદાના અર્થ થાય. વૃંદા વચનમાં વર્તી કર્યા પ્રભુને પ્રસન્ન, તેણે કરી હરિ અંગ્રીમાં રહ્યા કરી સુખ સદન. એને ચરણમાં રાખ્યા. એકને રાખ્યા ડાબે પડખે, એકને રાખ્યા છાતીમાં, એકને રાખ્યા ચરણમાં. આપણે ક્યાં રહેવું છે? આ ત્રણને રાખ્યો ભીખુ. આ ત્રણને જો રાખ્યા, એને કીધું નથી મહારાજ મને અહીંયા રાખો. ડાબે પડખે રાખ્યા. ડાબે પડખે રહેનારા જે હોય ને, પણ ડાબે પડખે કોઈને રહેવું નથી, જમણે પડખે જ રહેવું છે. મોટું જ થવું છે. ક્યાંથી મેળ ખાય? ડાબે પડખે રહે એની ઉપર રાજી થાય, એ સેવક ગણાય. વામે યસ્ય સ્થિતા રાધા. ડાબા પડખાના વિશે રાધિકાજી રહ્યા છે, એટલે સેવક રૂપે રહ્યા છે. સેવા કરનારા ઉપર જેવા રાજી થાય એવા કોઈ ઉપર રાજી ન થાય. વક્ષ સ્થળમાં જે રુચિમાં વર્તનારા છે
ગુણાતાન સ્વામીએ કહ્યું એક રુચિમાં વર્તનારો ભક્ત છે, અનુવૃત્તિમાં વર્તનારો ભક્ત છે, એ ભગવાન એને વશ થઈ જાય. એમાં વક્ષસ્થળમાં છે રુચિમાં વર્તનારા છે, થઈ નાચે ત્યાં ભગવાન એની પાછળ થઈ નાચે. નિષ્કુળાન સામે પણ કમાલ કર્યો. દ્રષ્ટાંતો આ વચન વિધિમાં તો એવા લે છે, મગજમાં નહીં ઉતરે એવા દ્રષ્ટાંતો બધા વચન વિધિમાં સ્વામી લખ્યા છે. ત્રીજી વાત આવે છે, ચોથી વાત. વ્રજ વનિતા વચને રહી. હવે ગોપીઓની વાત આવી. જ્યારે આપણે સ્નેહ ગીતા વાંચી ત્યારે ગોપીઓને શ્રેષ્ઠ કહી. આમાં કે વચન વ્રજ વનિતા વચને રહી, વળી વાલા કર્યા વ્રજ રાજ. ખાલી ગોપીઓને એટલું જ કહ્યું હતું, અમારે જવું છે, તમે અહીંયા રહ્યો, એકવાર મળશે. ગોપીએ એ વચન હેઠું પડવા ન દીધું. ભગવાન કૃષ્ણ કહી ગયા છે, તોફાન છોડી દીધું. પછી તો જ્યાં જ્યાં વચનામૃત ત્રીજું પ્રથમનું જે લીલા કરી, જ્યાં જ્યાં ફર્યા, જ્યાં જ્યાં ગમે તે શુભ કે શુભ કાર્ય કર્યું એને યાદ કર્યું. એ બધું ઉદ્ધવજી પાસે ઓકી નાખ્યું. તો હાલ બુઢા અમારી પાસે હાલ, આ જગ્યાએ અમારો પાલવ થયો, આ જગ્યાએ અમે રાજમાં, કેટલું બતાવ્યું એને. પણ ઉદ્ધવે જવાનો, ઓલા ગોપીએ જવાનો સંકલ્પ ન કર્યો. ત્યાં અમને જતા જતા એટલું કહી ગયા, ત્યાં આવશો ને, આપણે એકવાર મળશું. કેવી વાત છે આ. તેણે કરીને તોલે તેને, નાવે શિવ બ્રહ્મા સુરતાજ. શિવ નો આવે, બ્રહ્મા નો આવે, ઇન્દ્ર નો આવે, એની તોલે કોઈ નો આવે. વ્રજ વર્મિકાની ભૂમિકા તો જો. એના પછી હવે દ્રષ્ટાંત લે છે. પંચાલીએ પ્રસન્ન કર્યા પ્રભુને. એટલે કોણ પંચાલી? એટલે બોલો બોલો, કેટલું સરસ મજાનું છે. દ્રૌપદી. પંચાલીએ પ્રસન્ન કર્યા પ્રભુને, આપી ચીરી ચિતરી ચિરતણી. લુગડાની કઈ કિંમત હોય? પણ ભગવાન કૃષ્ણ જમતા જમતા, શેરડી જમતા ફા લાગી લોહી નીકળ્યું, પોતાની હારી ફારી અને પાટું બાંધી દીધું. કેવડી રક્ષા, કેવડા દેશકાળમાં રક્ષા કરી. તેણે કરી તને લગ્ન ન થયા, વળી ભક્ત કાયવા શિરોમણી. દુશાસન ચીરખેચી લગ્ન કરવા બેઠો. પાંચેય પાંડવો હારી ગયા, હાથ હેઠા પડી ગયા. રક્ષણ કરનારું કોઈ નહોતું. હતા તો બધા હાજર, કોઈ નહોતું એમને, બધા હાજર હતા. ભીષ્મ પિતા હતા, દ્રોણ હતા, કૃપાચાર્ય હતા, દ્રોણાચાર્ય હતા, મોટા મોટા મહારથીઓ હતા. છતાં પણ ખાલી ભીષ્મ એટલું જ બોલી ગયા, એ રેવા દે દુશાસન. પણ એ નીચી ભોગ ઉતરવા માંડ્યા, મોટા મોટા મહારથીઓ. નિષ્કુળાન સ્વામી એમ કે છે, એને ભગવાનનું કામ કર્યું તો ભગવાને કેવડા દેશકાળમાં રક્ષા કરી. એ દેશકાળ કોઈથી દૂર ન થાય. દેશકાળમાં રક્ષા કરી. બધા એમ કે મરી ગયા, હવે કોઈ જીવતો જ નહીં થાય, બેઠો જ નહીં થાય. એને બેઠો ભગવાને કરી દીધો.
ભગવાનના કોઈ છે? વાત ગમે ભીખાઈ ભૈયા? આવું થયું જ છે, પૂર્વે થયું છે, વર્તમાન કાળે ભવિષ્યમાં આવું થશે. હે ગઈકાલની એક વાત કરું. ફોન ઉપર વાત થઈ. વાત કરનારા ભાઈ રોતા હતા, રડતા હતા. આ તમને હિંમત આવે. નિષ્કુળા સાહેબ લખ્યું, થળમાં કોરું રહી જાય, બીજા ખાટી જાય. એ ભાઈ રોતા હતા. છે હું ભાઈ, શું વાત કરું, મારો નાનો ભાઈ છે. 6 મહિનાથી આ ખદ બધે છે અને સુતા સુતા વાહે ભાઠા પડ્યા. દવા લગાડી, એક બીજું થાય, ત્રીજું થાય, મળતું જ નથી. સ્વામી વાત કરતા કરતા રોવા માંડ્યા. શાંતિ રાખો. ક્યારેક કેવી રીતે રક્ષા થાય ત્યારે એવો આનંદ થાય એની કલ્પના આપણે. પછી ભાઈ રોતા રોતા એને એવું કીધું કે સ્વામી કે શાંતિ રાખો ને. પરીક્ષા સાધુ નહીં થઈ મારા બાપ. પરીક્ષા કરીને હું કીધું સ્વામી, એટલે ગઈકાલે પરમ દિવસે ફોન હતો, કાલે જ ધામમાં વહી જવો જોઈએ, મારા ભાઈનું દુઃખ મારાથી જોવાતું નથી, ધામમાં લઈ જાઓ. જો ધામમાં ગઈકાલે એટલે ગઈકાલે જશે તો હું જીવન પર્યંત તમારો ગુલામ થઈ જાય. કેટલું આશ્ચર્ય છે, ચરિત્રમાં કેટલો આનંદ છે. હવે આમાં તમારી પરીક્ષા નથી, અમારી પરીક્ષા છે બહુ મોટી. હું જવાબ દેવો. મને કે નહીં બીજી કઈ. હું હાલો એક કામ કર્યું, હું સ્વામી પાસે સ્પીકર રાખીને તમે વાત કરો. હાલો સ્વામી જાગશે, સ્વામી બોલી ન શકે, તમે વાત કરો કે સ્વામી. અને તમે કાલે સવારે નહીં, હું અત્યારે જ જાઉં છું સ્વામી પાસે. તમારો સંકલ્પ ભગવાન પૂરો કરશે અમે વિશ્વાસથી કહી, પણ હું સ્વામી પાસે જાઉં છું, અત્યારે તમે આવો. સ્વામી પાસે ગયો, વાત કરતા રોવા માંડ્યા. સ્વામી મારા ભાઈનું દુઃખ સહન થતું નથી. કાલે ધામમાં, ગઈકાલે ધામમાં વયો જવો જોઈએ તો હું જીવન પર્યંત તમારા સાધુનો થઈને રહીશ. મોહન સ્વામી કે શું તકલીફ છે? તો કયો તકલીફમાં તો કાંઈ નથી, પણ 6 મહિનાથી ખાટલામાં ભાઠા પીડ્યા છે અને પાછું ઇન્દ્રિય ઉપર એવું ભાઠું પડ્યું છે. સ્વામી રોઈ પડ્યા, કઈ થાય એમ નથી. સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ સાંભળે છે. મોહન ભગત ગઈકાલની વાત કે સાંભળે નહીં. સ્વામી કે ધામમાં વહી જાય તો હું માનીશ કે જીવન પર્યંત તમારો ચાકર થઈને રહીશ, ગુલામ થઈને રહીશ. હેતવાળા બીજા ના હતા, અણિશુદ્ધ હેતવાળા પ્રાર્થના આયા કરી. પછી સ્વામીએ વાત કરતા મેં ફોન પછી લઈ લીધો. પછી હું કહું સ્વામી આશીર્વાદ આપી દીધો, ચિંતા કરોમાં. તમે ખાલી એટલું જ કહેજો પાસે જઈને, હવે અમે તમારા નથી, તમે અમારા નથી, તમે ભગવાન સ્વામિનારાયણ અને સ્વામી બાપાના છો. સ્વામી કે સ્વામી બાપાના જો તમને નિષ્ઠા હશે તો ભગવાન તમને લઈ જાય.
સ્વામી એવો આશીર્વાદ આપ્યો. સ્વામી એવો આશીર્વાદ આપ્યો જરાય છે બસ કે મને સંતોષ થઈ ગયો, વયા જાય. એને જ્ઞાન હોતા કે વયા જાય. પરમ દિવસે આ ફોન હતો, ગઈકાલે 5 વાગે ફોન આવ્યો મને કે સ્વામી ભગવાન ભેરા ભેડા 5 વાગે ધામમાં વયા ગયા. તમને દેખાતું એમ કષ્ટ આપણને આવે, પણ જયારે આપણું દુઃખ દૂર થવાનું છે એમ નક્કી જ કરી લે, દુઃખ દૂર થવાનું જ છે. દુનિયાને ગમે તે વિચારો થાય, પણ આપણું દુઃખ દૂર થશે થશે ને થશે, એમાં શંકાને સ્થાન નથી. પછી એને જે આનંદ થયો એને જે, હવે જેને દુઃખ થતું હતું આખું ઘર બીજાનું હેત હોય, એના ઘરના જે છે એ પાછા પીપળાને માનવા વાળા. મારાથી કઈ કહેવાતું નથી કે, પણ છેલ્લી હાથ જોડીને પ્રાર્થના કરી એટલે દુઃખ દૂર થઈ ગયું. એમ પાંચાળની પરિસ્થિતિ એવી થઈ કે જે એના હાથમાં રતન હતું એ રતન જતું રહ્યું. પાંડવો જતા રહ્યા, ભીષ્મ પિતા, દ્રોણ, કૃપાચાર્ય એ બધા જતા રહ્યા. અકેલા દ્રૌપદી થઈ ગયા, કોઈ એનું. ત્યારે શું કરવું? આભ ને આકાશ, આકાશ અને ધરતી બે એક થઈ ગયા. અને ન કરવાનું કારણ ઓલો દુશાસન કરવા માંડ્યો, ચીર ખેંચવા માંડ્યો, નગ્ન કરવા લખ્યું. આમાં ચોખ્ખું લખ્યું, જો કેવું લખ્યું, એને નગ્ન કરવા હતા. પંચાલીએ પ્રસન્ન કર્યા પ્રભુને, આપી ચીરી ચિથરી ચિરતણી, તેણે કરી તને નગ્ન નગ થયા, વળી ભક્ત કાયવા શિરોમણી. સૃષ્ટિ વિરુદ્ધ એને કાર્ય કર્યું તોય ભક્ત કહેવાના. ગાંધારીએ પાટા બાંધ્યા તોય ભક્ત ન કહેવાના. અને 5 પતિ વચ્ચે એક સ્ત્રી, એક પત્નીને 5 પતિ હોઈ શકે, 100 પતિ હોઈ શકે, 1 થી 2 હોઈ શકે, પણ એક પત્નીને 5 પતિ સંસારમાં મળે ને. આ અને પાછા ભક્ત કહેવાના. જયારે દુશાસન ચીર ખેંચતો હતો ત્યારે દ્રૌપદીને આંખમાંથી દળ આંસુ પડ્યા. ત્યારે હૃદયથી પ્રાર્થના કરી. ઉભી અરજ કરે, ઉભી અરજ કરે એક બાળા, મારી સામું જુઓ ને મોરલી વાળા, મારી સામું જુઓ ને મોરલી વાળા. જયારે દર્દમાં હોય ને ત્યારે જે શબ્દો નીકળે ભગવાન પાસે એ ખરેખર દીનતાના શબ્દ નીકળે. 5 પાંડવો સભામાં બેઠા, સૌના હાથ પડી ગયા હેઠા, કૌરવ કરી રહ્યા, કૌરવ કરી રહ્યા કૃત્ય કાળા, મારી સામું જુઓ ને મોરલી વાળા. આ પૂર્વે આવી સ્થિતિ હતી. વર્તમાન કાળે આવી સ્થિતિ હોય, અન્ય દાંતને વેર થઈ જાય, ખાવા કાંઈ રહે નહીં, ધાન ક્યાંય રહે નહીં, છોકરાનું શું કરવું. આજે વર્તમાન કાળે એવી પરિસ્થિતિ છે. પણ ભગવાન, આપણે ભગવાનના આવીશું તો ભગવાન છે ને આપને છાણમાંથી બહાર કાઢશે, કીડામાંથી. આપણું રક્ષણ થશે થશે ને થશે. હે ભગવાન સ્વામિનારાયણ, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરે. પીપળામાં એવા કેટલા અનુભવો છે, ઘણા અનુભવો. દુઃખી બાપડા હોય અને સુખી થઈ જાય. પણ કોને ખબર હતી રવજીભાઈ નો છોકરો કેવો તૈયાર થયો અને ભગવાને તરત લઈ લીધો. કીર્તિ કેવો હોશિયાર છોકરો, ગામનો સરપંચ બને, તાલુકાનો અધિકારી બને,
અરે આગળ પહોંચે એવો હતો, નાની ઉંમરમાં ઘણું ઊભું કર્યું, ભગવાને એવી પરીક્ષા કરી, પણ રક્ષણ કર્યું એનું. એના બાપુ દાદા એવું કહેતા, હું ગમે ત્યાં રખડતો છું પણ હું ઘરમાં જ ધામમાં જઈ, અને ગયા એવી રીતે જ ધામમાં ગયો, બોલતા બોલતા ધામમાં ગયા. નિષ્કુળાનંદ સ્વામી પેલા રાધાને લીધા, પછી લક્ષ્મીને લીધા, પછી લક્ષ્મી લીધા, પછી વૃંદાને લીધા, વૃંદાને લીધા પછી દ્રૌપદીને લીધા. આ ચારના દ્રષ્ટાંત વચન સિદ્ધિમાં પહેલા નિષ્કુળાનંદ સ્વામી લીધા. આ બધા વચનમાં રહ્યા તો કેવડું એને સુખ થયું, સંશય એકઈને થયો નહીં, ત્યારે અદભુત સુખ થયું. છેલ્લે કડી લખે, એ રીતે મોટપ મળે, આ રીતે મોટપ મળે. પેલું દુઃખ, પછી શું? ગઈકાલે મેં હરિભાઈને કીધું, અમારી પરીક્ષા કેમાં છે? અમારી પરીક્ષા તમારું લોકનું દુઃખ આવે, અમને જે દુઃખ આવે એ તો કોઈથી અમારે સૂક્ષ્મ દુઃખ આવે, ન કહી શકાય, ન કોઈને સાંભળી શકે. જેટલું દુઃખ આવે એ અમારે સહન જેટલું અમે કરીએ ને પછી સુખ થાય. તમને જે દુઃખ આવે, તમારી નિષ્ઠા ન ફરે પછી તમને સુખના ઢગલા થાય. કેવી આ કથા છે તમે જો. સ્વામી બાપાએ કેટલું સહન કર્યું, કેટલું દુઃખ આપનારાનું પણ ભલું સ્વામીએ કર્યું. અમારો શિક્ષાપતિનો છેલ્લો શ્લોક. અને તમારા માટે શ્રીજી મહારાજે એવું કહ્યું કે તમને કોઈ કઈ કહે તો એને વચન મારવું, તીખા બાળ જેવું વચન મારવું. તમારે સહન કરવાનું નથી કીધું, સહન કરવાનું અમને કીધું છે. તમે જોઈ ન શકો એવું કષ્ટ આવે છતાં પણ અમારે સહન કરો. જેટલું અમે સહન કરીને એનો સંકલ્પ જીવમાં ન થાય કે આનું ભૂંડું થાય તો સારું, તો સમજવું એનું સારું થઈ જાય. આ વચન વિધિ છે. નિષ્કુળાનંદ આગળ કહેશે આમાં વચન વિધિમાં. સ્વામી કે કરતા કરતા દેહ પડી જાય ભલે પડી જાય, પણ વચનમાં ફેર પડવા દેવો નહીં. આવું સ્વામી વચન વિધિમાં છેલ્લી લીટી લખે. સ્વામી કે એ રીતે મોટપ મળે, પેલા રાજી કરે પર બ્રહ્મ, નિષ્કુળાનંદ કહે તે વિના ઠાલો પડે જાણો પરિશ્રમ. ગમે એટલો તમે પરિશ્રમ કરો, ગમે એટલું તપ કરો, ગમે એવો ધર્મ પાળો, ગમે એવી ભક્તિ કરો, ગમે એટલું કરો, પણ એ તમારો પરિશ્રમ તમને કોઈ દિવસ તમે રાજી ન કર્યા તો તમારું કરેલું સર્વ પાણીમાં જાય. કેવી ભગવાન આ કેવી વચન વિધિ છે તમે જુઓ તો ખરા. હે દ્રષ્ટાંતો એક ના દ્રષ્ટાંતો લઈએ તો આપણી કથા એમાં પૂરી થઈ જાય. ભાઈઓ મજબૂત કર્યો નિષ્કુળાનંદ, બધાના નામ લે ને પછી એક ની કથાઓ કરે. કેવા એને દેશકાળો આવ્યા, દેશકાળ મોટા મોટા હતા, જે દેવતાઓ હતા, ઇન્દ્ર જેવા ઇન્દ્ર, બ્રહ્મા જેવા બ્રહ્મા, શંકર જેવા શંકર, વિષ્ણુ જેવા વિષ્ણુ ને પણ દેશ કાઢે. એ નિષ્કુળાનંદ સાહેબ બધાની કથા લખે. તો આપણે દેશકાળમાં આવે દેશ. કુંતાજી દુઃખ માગ કે લીનો એહી ભક્ત કી રીતિ વે. કુંતાજી ને જેટલું કષ્ટ એ સભી પ્રીતિ વે કષ્ટ આવે છે. વચન વિધિમાં એવડી તાકાત છે. અહીંયા વાત ઉતરવી જોઈએ. રક્ષણ થાય એ દેખાણું દ્રૌપદી ને, દુઃખ આવ્યું એ દેખાણું દ્રૌપદી, બે વાત દેખાણી. એમ ગમે એટલું કષ્ટ આવે આપણે હિંમત રાખશું તો ભગવાન આપણી રક્ષા કરશે કરશે ને કરશે. ગઈકાલની જ મેં તમને વાત કરી.
અને આ સત્ય ઘટના છે. તમે જ્યારે આવે ત્યારે હરિભગતને પૂછજો કે આ વાત ગપ્પા તો નથી મારતા ને? સત્ય ઘટના છે. પણ આપણે વચનમાં વિશ્વાસ આવવો જોઈએ તો આપણું કામ થાય. હો ભાઈ, નકર આપણું કામ નહીં થાય. વાત એવી છે. થાય થાય ભગવાન. એ રીતે મોટપ મળે પેલા રાજી કરે પર બ્રહ્મ. નિષ્કુળાનંદ કહે તે વિના ઠાલો પડે જાણો પરિશ્રમ. નિષ્કુળાનંદ સાહેબ એક ગ્રંથ હતું. પેલા સર્વોપરીપરાનો ગ્રંથ લખ્યો ને પછી સાર સિદ્ધિ લખી. આ બધા કેવા પ્રીતિ વાળા હતા, પણ જો સર્વોપરીપણું ન સમજાય તો એની પ્રીતિ ગઈ. વચન વિધિમાં છોકરું અને વચન વિધિ ગ્રંથ લખ્યો. તમે ગમે એટલા સાધનો કરો, પણ જો સ્વામી કહે તમે એનું વચન ન પાડ્યું તો તમારો પરિશ્રમ બધો ગયો. એની લખવાની કળા તો જો કેવી કળા છે. આપણે આધીન થાય છે, પ્રયત્ન કરવા માનીએ છીએ. અને મોટા સંતોને એ પ્રયત્ન નહીં, ઓલા પરીક્ષા કરી આખી પૃથ્વીની, એની ઉપર રાજી ન થયા. ખાલી પરીક્ષા કરી એમાં રાજી થઈ ગયા. એ મોટા સંતોએ આપણે જે ભાતું બંધાવ્યું છે ને, બહુ મોટું ભાતું છે. એને યાદ રાખવું, એને ભૂલવું નહીં એ ભાતાને. પણ માણસને થાપ ખવડાવી દે. કા સંપત્તિ થાપ ખરાવે, કા પછી એની બુદ્ધિ થાપ ખવડાવી દે, કા એની વિદ્વતા થાપ કરાવી દે. કૃષ્ણ બચારી કેવડા મોટા, એને છેલ્લે કેવું પડ્યું, જે મારે આપવું જોઈએ એ હું ન આપી શક્યો, એ જોગી સ્વામી આપી શક્યા. જો આ એના બોલેલા શબ્દ. કેટલા શાસ્ત્ર ભણ્યો છતાં હું ન આપી શક્યો, અને જોગી સ્વામી આપ્યું. નિષ્કુળાનંદ સાહેબ વચન વિધિમાં એવું કે તમારું કરેલું કાર્ય જો તમારે સિદ્ધ કરવું હોય, જો તો તમે મોટા સંતોને રાજી કરશો તો તમારું કાર્ય સિદ્ધ થાય, અને કરેલું કાર્ય બધું નિષ્ફળ જાય. આ સંતોને આપણી પર કૃપા કહેવાય તો શું ન કહેવાય, મોટી કૃપા છે. રાજી થવું. મેં ગઈકાલે વાત કરી ને, સામે બેઠા ને કહું છું, સામે ભાઈ રોવા પડે. સ્વામીને કીધું, સ્વામી કે એટલે આવતીકાલે ગઈકાલે ધામમાં વહી જવો જોઈએ. નહીં જાય, જો જઈ જાય તો જીવન પર્યંત ગુલામ થઈને રહી. તમારું આવા શબ્દ બોલો, ગુલામ થઈને રહી. સ્વામી એવી શક્તિ વાપરો, ગઈકાલે ધામમાં વહી જવો જોઈએ. સ્વામી કે સ્વામિનારાયણ સાંભળે છે, થઈ જાય તમારું કામ. ભગવાને કરી દીધું. 5 વાગે ગઈકાલે ધામમાં વહી ગયા. આજ અગ્નિ સંસ્કાર છે. 6 મહિનાથી ખાટલામાં રીબાત હતા, વહી ગયા ધામમાં. વિશ્વાસ એવડું મોટું કામ કર્યો. જય સ્વામી. 6-7 વર્ષ, 6 મહિના તો ઓલા ભાઠા પીડ્યા કહું છું, એક પણ બીજું થાય. ઓમ 6-7 વર્ષ ખાટલામાં હતા. પછી સાંભા પડ્યા હતા. ઇન્દ્રિય ઉપર જ સાંભા પડી ગયા, એટલું દુઃખ થતું. હું એનો ભાઈ છું, મારો નાનો ભાઈ છે, જોવાતો નથી, રોવાઈ જાય છે. સ્વામી સ્વામી કે હું કામે રોવાઈ ગઈ, પણ રોવાઈ જાય સ્વામી, શું કરવું? ગમે એમ થાય, તમે ધામમાં મોકલી લઈ જાવ. અને એ પાછા કાલ ધામમાં જાહે તો જ માને, પછી નહીં માનવી. હું ખાલી તમને તાન જગાડવા નથી કેતો. આ મારી પાસે વિડીયો ઉતારેલો છે, આખો વિડીયો છે ઉતારેલો, ઓડિયો ઉતારેલો છે મારી પાસે. અને આ સ્વામી બોલે, ઈ બોલે, બધું આવી ગયું શબ્દ. પછી એ સમયે સ્વામી જે બોલે છે, કથા કરનારા કથા ન કરી શકે એવી વાતો સ્વામી કરે. હાવ આમ ચોખ્ખી વાત કરે છે, ચોખ્ખી વાત. ગઈકાલનો પ્રસંગ છે આવો. માટે આપણે બધા હિંમતમાં રહેજો.
દેશકાળ તો હજી ઘણા આવ્યા, હજી ઘણા આવશે, ઘણા ઊભા કરશે, પણ એ સહન આપણે કરવાનું છે, બીજા કોઈ નથી કરવાનું. જેટલું આપણે સહન કરશું ને એટલા જ આપણે સુખી થાવ. અને બીજા જે દેશકાળ નાખનારા છે એ જેટલા અત્યારે સુખ આનંદ માને છે એ બધા દુઃખી થાય. મોટા સંતો આવો જ મત છે, દુઃખને સહન કરવું. અને દુઃખ આપનારો છે ધર્મ ભક્તિને આજ પરિસ્થિતિ, એને સહન કર્યું પછી સુખ થયું. અને દુઃખ આપનારા હતા એ દુઃખી થયા, દુઃખ આપનારા હતા એ સુખી ન થયા. એમ આપણું પણ એવું જ થવાનું છે કે આપણે સુખી થવું, બીજાને સુખી કરવાના છે. એવી રીતે આપણે હિંમત રાખશું તો આપણું આ કાર્ય સિદ્ધ થાય. ભગવાન સ્વામિનારાયણ જય.